આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન છે: હમાસના વડાની ઈરાનમાં હત્યા, મહાયુદ્ધના એંધાણ. ઇઝરાયેલે ઇસ્માઇલ હાનિયેના ખાત્મા સાથે 7 ઓક્ટોબરના હુમલાનો બદલો લીધો. ઈરાનના નેતા ખોમેનીનો હિસાબ ચૂકતો કરવાનો હુંકાર. રૂસ અને ચીન પણ ઉશ્કેરાયા. અમેરિકાએ કહ્યું, ઇઝરાયેલ પર હુમલો થયો તો અમે મદદે આવશું. પહેલા પાને આનંદ કે વ્યાસનો અહેવાલ છે: પીએમ સામે વિશેષ અધિકાર ભંગનો પ્રસ્તાવ. રાહુલની જાતિ વિષયક ઠાકુરના નિવેદનના મુદ્દે સંસદમાં સંગ્રામ. ભાજપે કહ્યું, એમાં ખોટું શું છે? પ્રસ્તાવ લાવવો કે કેમ એ લોકસભા અધ્યક્ષે નક્કી કરવાનું છે. પહેલા પાને સતસ્વીર ઓલિમ્પિકના સમાચાર છે: લક્ષ્ય અને સિંધુ પ્રી ક્વાર્ટરમાં. હું અર્ચના ચૌહાણ. દિવ્ય ભાસ્કરની કચ્છ આવૃત્તિના સમાચાર અનુસાર જીકે હોસ્પિટલમાં વર્ષ દરમિયાન ખભાના 30 નિઃશુલ્ક સફળ ઓપરેશન. કચ્છમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ જીકેમાં આ પ્રકારની કરાતી શસ્ત્રક્રિયા. અદ્યતન ઓપરેશન થિયેટર અને આધુનિક ઉપકરણો મોજૂદ. ભુજ ફ્રન્ટ પેજના જ બીજા એક સમાચારમાં જણાવ્યા અનુસાર જુલાઈમાં હમીરસરના પગથિયા સુધી પાણી પહોંચ્યું. ઓગસ્ટમાં ઓગને એની પ્રતીક્ષા. સાતમ આઠમના મેળા પહેલા તળાવ હિલોળા લેતું થશે કે કેમ એની ઉત્કંઠા. લંકી ડુંગરે એક ધારો 5 થી 7 ઇંચ વરસાદ 2-3 વખત વરસે તો વધામણા મળે. દિવ્ય ભાસ્કરનું જ એક વધુ શીર્ષક જણાવે છે કે માંડવી નગરપાલિકા શહેરમાંથી 77,000 મેટ્રિક ટન કચરો ઉપાડવા માટે રૂપિયા 2.54 કરોડનો ખર્ચ કરશે. 60 લાખના ખર્ચે નવું ફાયર ફાઇટર વાહન ખરીદાશે. ત્રિમાસિક સામાન્ય સભા ધારાસભ્ય 8 લાખની ગ્રાન્ટમાંથી શબવાહિની આપશે. હું જયેશ રાવલ. સંદેશના પહેલા પાનાની હેડલાઇન છે: પૂજા ખેડકર હવે IAS અધિકારી નહીં. યુપીએસસીએ સિલેક્શન રદ કર્યું. બનાવટી દસ્તાવેજોના આધારે સિલેક્ટ થવું ભારે પડ્યું. ઓળખ બદલીને એક્ઝામ આપી ભવિષ્યમાં કોઈ યુપીએસસી એક્ઝામ નહીં આપી શકે. પૂજાની આગોતરા જામીન અરજી અંગે આજે ચુકાદો આવી શકે. સંદેશના પહેલા પાને વાયનાડના સમાચાર છે: વાયનાડમાં મૃત્યુઆંક 200. 191 લોકો હજુ પણ લાપતા. 5,592 લોકોનું રેસ્ક્યુ. 200થી વધુ સારવાર હેઠળ. વાયનાડ, મલ્લપુરમ, કોઝિકોડ, કન્નૂર, કાસરગૌડમાં ભારે વરસાદનું એલર્ટ. સૈન્યએ મુંડકઈ ગામ બહાર 2 રિસોર્ટમાં ફસાયેલા 19 ટુરિસ્ટને બચાવ્યા. હિન્ડન એરબેઝથી તૈયાર બ્રિજ સાથે C-17 ગ્લોબમાસ્ટર કેરળ પહોંચ્યું. વાયનાડ જતા કેરળના આરોગ્ય પ્રધાન અકસ્માતમાં ઘાયલ. હું શ્વેતા સુથાર. ગુજરાત સમાચારના છેલ્લા પાને ચેતવણી આપતી હેડલાઇન છે કે કચ્છમાં લહેરાતા જળમાં આનંદનો અતિરેક કરશો તો જોખમ છે. કોઠારા ગામે તળાવમાં સેલ્ફી લેવાની મમતમાં 2 યુવક ડૂબ્યા. એકનું મોત. મૃતક અને ઘાયલ યુવકને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા. અન્ય એક સમાચારમાં ભદ્ર કુટુંબની યુવતીને સોશિયલ મીડિયાથી ફસાવી, ધમકાવી શોષણ કરનાર ઝડપાયો. પરણેલો વિધર્મી હોસ્ટેલમાં રહેતી યુવતીને ભગાડી ગયો હતો. યુવતીની પૂછપરછમાં અપહરણ અને દુષ્કર્મની વિગતો. આદિપુરના કેસમાં ઊંડી તપાસ થાય તો લવ જેહાદના બીજા કિસ્સા પકડાય તેવી ચર્ચા. ગુજરાત સમાચારના છેલ્લા પાને વરસાદના સમાચાર છે: કચ્છમાં મેઘધારા અવિરત. અંજાર ગાંધીધામમાં 2, ભચાઉમાં 1 ઇંચ વરસાદ. વાગડના ગ્રામ્ય પંથક અને મુન્દ્રામાં હળવો ઝરમર વરસાદ. હજુ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી. હું નીરજ મચ્છર. બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન વિશે સમાચાર છે કે તે સારવાર માટે અમેરિકા જઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આંખોની સારવાર માટે મુંબઈની એક હોસ્પિટલમાં ગયો હતો, પરંતુ યોગ્ય સારવાર ન કરાવી શક્યો. TV9 ગુજરાતીના સમાચાર. મે મહિનામાં શાહરૂખ ખાનની IPL દરમિયાન
હીટ સ્ટ્રોકને કારણે તબિયત બગડી હતી. ત્યારબાદ તેને ગુજરાતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 1 દિવસ પછી તેને રજા આપવામાં આવી હતી. અને હાલમાં આંખની કોઈ સમસ્યાને કારણે શાહરૂખ મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો, જ્યાં તેની સારવાર થઈ શકી ન હતી. આંખોમાં શું સમસ્યા છે તેની હજુ સુધી કોઈ માહિતી નથી. જો કે શાહરૂખ ખાનના પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો આગામી ફિલ્મ કિંગના સમાચાર ટ્રેન્ડમાં છે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થશે. સુજય ઘોષના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં શાહરૂખ ડોનની ભૂમિકામાં જોવા મળશે. તેની પુત્રી સુહાના ખાનની ફિલ્મ છે. આ ફિલ્મથી સુહાના મોટા પડદા પર ડેબ્યુ કરશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર